મારું નામ આર્યન છે। હું જે કોલેજમાં ભણતો હતો ત્યાં મારી નજર એક ખૂબસૂરત છોકરી પર પડી। એ છોકરી ગરીબ પરિવારની હતી। એને જોઈને મારી નિયત ખરાબ થઈ ગઈ, કારણ કે એની સુંદરતા મને ખૂબ પ્રભાવિત કરી રહી હતી। મારે કોઈ પણ રીતે આ છોકરીનો ઉપયોગ કરવો જ હતો। મેં અનેક વખત એની સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ ખોટા પ્રકારની છોકરી નહોતી। ખૂબ જ શરીફ પરિવારની હતી, જેને છોકરાઓ સાથે દોસ્તી કરવી આવડતી નહોતી। એ કોલેજમાં ફક્ત ભણવાના ઈરાદે આવી હતી, બિનજરૂરી કામ કરવા માટે નહીં। એ પોતાનું ભવિષ્ય બનાવવા માંગતી હતી, પણ હું અમીર પરિવારનો બગડેલો દીકરો હતો। મેં એની પાછળ હાથ ધોઈને પડી ગયો અને નક્કી કરી લીધું કે જ્યાં સુધી હું એનો ઉપયોગ નહીં કરું ત્યાં સુધી એને છોડીશ નહીં। ધીમે ધીમે હું એને પોતાની વાતોમાં લાવવાની કોશિશ કરતો હતો, એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો હતો, દોસ્તી વધારવાની કોશિશ કરતો હતો, પણ એ મને અવગણતી રહેતી। એક દિવસ મને ગુસ્સો આવી ગયો અને હું એને લઈને કોલેજના ક્લાસરૂમમાં ઝડપથી દાખલ થઈ ગયો। ત્યાં મેં એની સાથે જબરજસ્તી શરૂ કરી। એણે મારા મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને કહ્યું, આગળથી મારી સાથે આવું ના કરજે। જો આવી કોશિશ કરી તો પોલીસમાં તારી ફરિયાદ કરીશ અને તને કોલેજમાંથી પણ કાઢી મુકાવીશ। એની વાતથી મને ખૂબ ગુસ્સો આવ્યો અને ત્યારથી મેં નક્કી કરી લીધું કે હું આ છોકરી પાસેથી બદલો જરૂર લઈશ। મેં એના ઘર પરિવારની ખબર કાઢી તો જાણવા મળ્યું કે એ પોતાની મા અને મોટી બહેન સાથે એકલી રહે છે। એની મા હંમેશા બીમાર રહેતી। મેં એના ઘરની આસપાસ પોતાનો એક માણસ મૂકી દીધો, જેથી એ એના પર નજર રાખે કે એ ક્યારે શું કરે છે, ક્યાં જાય છે અને ક્યારે ઘરમાં એકલી હોય છે। એક દિવસ મારા માણસે કહ્યું, સાહેબ, એ છોકરી હમણાં ઘરમાં એકલી છે। એની માની તબિયત ખૂબ ખરાબ છે, એટલે મોટી બહેન એને ઘરે છોડીને માને હોસ્પિટલ લઈ ગઈ છે। હવે મારી પાસે એના ઘરમાં ઘૂસવાનો સોનેરી મોકો હતો। મેં તક પકડી અને એના ઘરે પહોંચી ગયો। દરવાજો ખખડાવ્યો તો એણે દરવાજો ખોલી દીધો, પણ એ મને ઓળખી ન શકી, કારણ કે મેં મોઢા પર માસ્ક પહેર્યું હતું। મેં એને ઘરની અંદર ધક્કો માર્યો અને ઝડપથી અંદર ઘૂસીને દરવાજો બંધ કરી દીધો। એ ચીસ પાડતી હતી, બૂમો પાડતી હતી અને પૂછતી હતી, તું કોણ છે? પણ મેં એના મોઢા પર જબરજસ્તી હાથ મૂકીને એને ઓરડામાં લઈ ગયો અને એની ઇજ્જત તાર કરી નાખી। પણ આ ઝપાઝપીમાં મારા મોઢા પરથી માસ્ક ખસી ગયું અને મારો ચહેરો ખુલ્લો થઈ ગયો। એણે મારો ચહેરો સ્પષ્ટ જોઈ લીધો હતો। એ મને ખરાબ વાતો કહેવા લાગી, રડવા લાગી, મને કોસવા લાગી, દુહાઈ દેવા લાગી, પણ મને આ બધી વાતોથી કોઈ ફરક નહોતો પડતો। મારું કામ પૂરું થઈ ગયું હતું। મેં એનો ઉપયોગ કરી લીધો હતો અને હવે મારું આ છોકરીથી દિલ ભરાઈ ગયું હતું। આવું મેં ફક્ત આ છોકરી સાથે જ નહીં, પણ અનેક છોકરીઓ સાથે કર્યું હતું, પણ આ પહેલી છોકરી હતી જેની સાથે મેં એની મરજી વિના આ બધું કર્યું। સામાન્ય રીતે હું છોકરીઓ સાથે દોસ્તી કરતો, એમની સાથે રાત વિતાવતો, ઉપયોગ કરીને છોડી દેતો, પણ તે છોકરીઓ હંમેશા એવી હોય છે જે આ કામ માટે તૈયાર હોય। આ છોકરી અત્યંત સુંદર હતી અને એની સુંદરતા મારા દિલને ભાવી ગઈ હતી। હું છોકરીઓથી મોહબ્બત તો કરતો નહોતો, ફક્ત એમની સાથે એક રાત વિતાવવી એ જ મારો શોખ હતો। આ છોકરીની ઇજ્જત લૂંટ્યા પછી ખબર નહીં કેમ મને અજીબ બેચેની થઈ રહી હતી, કારણ કે પહેલીવાર મેં કોઈની સાથે જબરજસ્તી કરી હતી। નહીં તો અત્યાર સુધી જેટલી છોકરીઓ મળી હતી તે પોતે જ આ કામ માટે તૈયાર થઈ જતી હતી। બીજા દિવસે મારા પપ્પાએ મને લંડનનો બિઝનેસ સંભાળવા માટે લંડન જવા કહ્યું। મેં તરત તૈયારી કરી લીધી। મને ડર હતો કે કદાચ આ છોકરી મને પકડાવી દે, પણ મને ખબર પણ હતી કે એ આટલી સરળતાથી મોં નહીં ખોલે, પોતાની ઇજ્જતના ડરથી કોઈને કંઈ નહીં કહે, કારણ કે ગરીબ લોકો માટે બધું જ એમની ઇજ્જત હોય છે। અને એવું જ થયું। હું લંડન શિફ્ટ થઈ ગયો। થોડા વર્ષો પછી લંડનમાં મારો એક છોકરી સાથે લગ્ન થઈ ગયા, પણ મારી સંતાન ન થઈ। મારી પત્નીએ કહ્યું, આપણે હિન્દુસ્તાન પાછા ચાલીએ। જેવું હું હિન્દુસ્તાન પાછો આવ્યો, મને ઘરમાં પ્રવેશ્યો તો નોકરાણીનું બાળક મારી પગે લપેટાઈ ગયું। મને એ બાળક પર ખૂબ પ્રેમ આવ્યો। ત્યાં જ એની સગી માં દોડતી આવી। મેં એનો ચહેરો જોયો તો મારા પગ તળેની ધરતી ખસી ગઈ, કારણ કે હું તો ખૂબ ઊંડી ઊંઘમાં સૂતો હતો। અચાનક મને લાગ્યું કે કોઈ મને વારંવાર બોલાવે છે, પપ્પા પપ્પા। એક નાનકડી જાન મને પોતાની તરફ ખેંચી રહી હતી। હું આંખો ખોલવા માંગતો હતો, પણ લાગતું હતું કે હું કોઈ ઊંડી ઊંઘમાં પડતો જાઉં છું। મારું શરીર હલી નહોતું શકતું, મારી અવાજ નીકળતો નહોતો, હું ચીસ પાડતો હતો, મારું દિમાગ બંધ થઈ ગયું હતું, પણ શરીર સંપૂર્ણ શૂન્ય હતું। અચાનક કોઈએ મારું માથું પકડીને જોરથી હલાવ્યું। મારી આંખ તરત ખુલી ગઈ। મને હલાવનાર કોઈ બીજું નહીં, મારી પત્ની પ્રીતિ હતી। એ મારા પર ઝૂકેલી હતી। હું ગભરાઈને સીધો ઊભો થઈ ગયો।
મારું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. પ્રીતિ મને જોઈને બોલી, આર્યન શું થયું? તમે ઠીક તો છો ને? આ શું તમે કરી રહ્યા છો? સૌથી પહેલાં મેં પોતાનો પરસેવો લૂંચ્યો, પછી ઊંડો શ્વાસ લઈને કહ્યું, મને સ્લીપ પેરેલાઇસિસ થઈ ગયું હતું. હું ઉઠવાની ખૂબ કોશિશ કરતો હતો, પણ એટલી હિંમત નહોતી થતી કે હું બેસી જાઉં. તું ક્યાંથી આવી? તું તો જોબ પર ગઈ હતી ને? આજે તારો ઓફ તો નહોતો? એ મને જોઈને બોલી, હા, આજે હું વહેલી ઘરે આવી ગઈ. ઓફિસમાં દિલ ખૂબ ગભરાતું હતું, અને જુઓ, જેવી હું ઘરમાં દાખલ થઈ, કમરામાંથી તમારી અજીબ અજીબ અવાજ આવતા હતા. પ્રીતિ ઝડપથી મારી છાતીએ ચોંટીને મને સંભાળવા લાગી. હું હવે ઘણો સારો અનુભવતો હતો. એણે પાણી પીવડાવ્યું. મેં આખો ગ્લાસ એક જ ઘૂંટડે ખાલી કરી નાખ્યો. એણે મારા ખભે હાથ મૂકીને કહ્યું, જો તબિયત ઠીક ના હોય તો ડૉક્ટર પાસે ચાલીએ. મેં કહ્યું, ના ના, હું ઠીક છું, બસ ઊંઘની ઉણપના કારણે થયું હશે. હું સાવર લઈ આવું, પછી બહાર જમવા ચાલીએ. થોડી તાજી હવા લઈશું તો વધુ સારું લાગશે. પ્રીતિ બોલી, ઠીક છે, હું પણ તૈયાર થઈ જાઉં. એ તૈયાર થવા ચાલી ગઈ. સાવર નીચે ઊભો હતો તોય મારા મગજમાં એ જ અવાજ ગૂંજતો હતો, પપ્પા પપ્પા, જાણે કોઈ મને રોજ આવીને તડપાવીને બોલાવે. જ્યારે પણ હું સૂવા સૂતો સપનામાં એક બાળક આવે અને એવું લાગે કે એ મને તડપ તડપ કરીને પોકારે છે. થોડીવાર હું બહાર આવ્યો. પ્રીતિ આઈના સામે બેઠી મેકઅપ કરતી હતી. હું પણ કપડાં બદલીને તૈયાર થઈ ગયો. આઈના સામે ઊભો થઈ વાળ ગોઠવતો હતો. એણે મને જોઈને કહ્યું, આર્યન, હું વિચારું છું કે આપણે ઇન્ડિયા પાછા ચાલીએ, ઘરવાળાઓને મળીએ. 5 વર્ષ થઈ ગયા છે લંડન આવ્યાને. ખબર નહીં બધું કેવું હશે. તમારા મમ્મી પપ્પા પણ અહીં આવે ત્યારે ફરિયાદ કરીને જાય છે, આપણે દેશ ભૂલી ગયા. કદાચ એટલે જ તમારી તબિયત એવી થાય છે. મારી મમ્મીએ પણ કહ્યું છે કે પાછા આવો, ઓછામાં ઓછું મળવા તો આવો. ચાલો થોડા દિવસો માટે ફરવા જઈએ, ઘર પરિવારને મળીશું, ફરિયાદો પણ દૂર થશે. મેં હા પાડી અને કહ્યું, તું બરાબર કહે છે, ચાલીએ. મારી તબિયત પણ ઠીક નથી લાગતી. જો કંઈ થઈ ગયું તો ઘરવાળાઓને દુઃખ નહીં રહે કે છેલ્લી વાર મળ્યા પણ નહીં. મારી વાત સાંભળતા જ પ્રીતિ ઝડપથી ઊભી થઈ ગઈ અને બોલી, આર્યન, આવી વાતો ના કરો. ભગવાન ના કરે કે તમને કંઈ થાય, તમને મારી પણ ઉંમર લાગે. હું તો હંમેશા તમારી લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરું છું. આવી વાત આગળ મોઢે ના કાઢતા. એ ઉદાસ થઈ ગઈ. હું પણ ચૂપ થઈ ગયો. એના વાળ કાન પાછળ કરતા બોલ્યો, હું જાણું છું પ્રીતિ, તું મને ખૂબ પ્રેમ કરે છે, પણ ક્યારેક દિલ બધું ભારેખમ થઈ જાય. ખબર નહીં કેમ, પણ અંદર ખાલીપણું લાગે છે કે મેં જિંદગીમાં ઘણું ખરાબ કર્યું છે. હવે એની ભરપાઈ કરવી છે. પ્રીતિ મારો હાથ પકડીને બોલી, હું સમજી શકું છું. 3 વર્ષથી આપણે બાળક માટે પ્રયત્ન કરીએ છીએ, પણ હજી ગોદ ભરાઈ નથી. પતિ માટે સંતાન હોવું જરૂરી છે. 5 વર્ષ થઈ ગયા લગ્નને, પણ આ ખુશી અનુભવી નથી. પણ મને આશા છે કે હું ટૂંક સમયમાં મા બનીશ અને તમારી બધી ચિંતાઓ દૂર થઈ જશે. મેં એને ગળે લગાવી લીધી. થપથપાવતો બોલ્યો, અરે ઉદાસ શા માટે થાય છે? મારો એવો મતલબ નહોતો. એણે આંસુ લૂછ્યા. મારાથી અલગ થઈને બોલી, છોડો ને આ વાતો, બહાર ચાલો, મને પણ ભૂખ લાગી છે, ખાઈએ તો મન તાજું થશે. એ બહાર નીકળી ગઈ. મેં ઊંડો શ્વાસ લીધો અને પોતાને સંભાળ્યો. આપણા લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા. લંડન આવ્યા પછી થોડા સમયમાં પ્રીતિનો પરિવાર પણ અહીં આવી ગયો. એ લોકો મારા પરિવારને સારી રીતે ઓળખતા હતા, કારણ કે એ પણ એ જ શહેરના હતા. કંપનીના એક ઇવેન્ટમાં બંને પરિવાર મળ્યા અને રિશ્તો પાકો થયો. મારું કામ અહીં હતું એટલે લગ્ન અહીં જ થયા. બંને પરિવાર અહીં આવ્યા. ધૂમધામથી લગ્ન થયા. પ્રીતિ પણ અમીર ઘરની દીકરી હતી, પઢેલી લીખેલી, સમજદાર. લગ્ન પછી બંને પરિવાર પાછા ગયા. ફક્ત અમે 2 અહીં રહ્યા. એણે ઘર સંભાળ્યું, સાથે નોકરી પણ કરી. મેં અનેકવાર કહ્યું, નોકરી ના કર, આરામ કર, પણ નોકરી એનો શોખ હતો. મારી કંપની હતી, એના પપ્પાની કંપની પણ અહીં હતી. એ બંનેની માલકીન બની શકત, પણ એને પોતાનો શોખ પૂરો કરવો હતો. મેં વિચાર્યું, હજી એ એકલી છે, બાળક પણ નથી, નોકરીએ ધ્યાન રહેશે, એકલતા નહીં લાગે. એની નોકરીથી મને કોઈ ફરક નહોતો પડતો. હું પોતે એટલો અમીર હતો કે મારે કંપનીમાં જઈને કામ કરવું નહોતું પડતું. અમે બંને પતિ પત્ની ખૂબ મહેનતુ હતા. લંડન આવ્યા પછી મેં બિઝનેસને ધમાકેદાર રીતે સંભાળ્યો. પપ્પાની 2 કંપનીઓ અહીં હતી, બંને હું ચલાવતો હતો. પ્રીતિ એક બેંકમાં મેનેજર હતી. પૈસાનો તો અંબાર હતો. ઇન્ડિયામાં મારી પોતાની જમીનો, ગાડીઓ, બધું જ હતું. પણ એક જ ખુશી નહોતી, ઓલાદની ખુશી. એ ખુશી બધા પર ભારી પડી ગઈ હતી. અમે બંનેએ પૂરું ચેકઅપ કરાવ્યું. ડૉક્ટરે કહ્યું, તમે બંને 100% ફિટ છો, ઉપરવાળાની દેર છે. ડૉક્ટરે બાળક એડોપ્ટ કરવાની સલાહ આપી. મેં જ ના પાડી. ઇન્ડિયામાં ખબર પડી હોત તો હોબાળો થઈ જાત અને ખાનદાની અમીર, જમીન જાયદાદનો ઢગલો
એડોપ્ટ બાળક એટલે મારી મર્દાનગી પર સવાલ એ કદમ ન ઉઠાવી શકું. પ્રીતિ ઘણીવાર બોલી, એડોપ્ટ કરીને ઇન્ડિયામાં બતાવી દઈએ કે આપણું જ છે. મેં ના પાડી. દિલ તૈયાર નહોતું. મારે પોતાનું લોહી જોઈતું હતું. પણ કહે છે ને કે ભગવાન જેને મંજૂર એની સામે બધા બેબસ. તૈયાર થઈને બહાર નીકળ્યો તો પ્રીતિ પાર્કિંગમાં પહોંચી ગઈ હતી. લિફ્ટની નીચે ઉતર્યા તો સામે નજર પડી. પ્રીતિ કોઈ સ્ત્રી સાથે ઊભી હતી અને રડતી હતી. હું ગભરાઈને દોડ્યો. બોલું એ પહેલાં એણે આંસુ લૂછી નાખ્યા. એ સ્ત્રીએ હેલો કહીને વિદાય લીધી. મેં પૂછ્યું, શું થયું? રડે કેમ છે? એણે ડોકું હલાવ્યું. કાલે ઇન્ડિયાની ટિકિટ કરાવો. હવે અહીં નહીં રહું. મારી તબિયત ઠીક નથી. મેં કહ્યું, ડૉક્ટર પાસે ચાલીએ. એણે ઝડપથી કહ્યું, જેટલું કહ્યું એટલું કરો. હવે નહીં રોકાય. ઇન્ડિયા જવું છે. એ ગાડીમાં બેસી ગઈ. હું ગભરાઈને ડ્રાઇવિંગ સીટ પર બેઠો. એને ચહેરો બારી તરફ ફેરવી લીધો. મને પોતાના શબ્દો પર શરમ થઈ. ઓલાદની વાત કરીને એને ઉદાસ કરી દીધી. પણ વાત બીજી જ હતી. થોડી વારે એણે કહ્યું, ત્યાં જઈને બધાને સાચું કહી દઈશું. મેં આશ્ચર્યથી જોયું. એ બોલી, છૂઠું છુપાવવું એ ફક્ત પોતાના માટે બરબાદી છે. સાચું કહીશું તો એડોપ્શન સરળ થઈ જશે. નવી જિંદગી શરૂ કરીશું. થોડા દિવસ ત્યાં રહીશું. દિલ જીતીશું. વાત કહીશું. પાછા આવીશું. અહીં હજારો બાળકો એડોપ્ટ માટે મળી જશે. મેં પૂછ્યું, કયું સાચું? શું કહેવાનું છે? એણે ચૂપચાપ જોયું. પછી નજર ફેરવી. હજી કંઈ નહીં કહું. ઇન્ડિયા જવું છે, બસ ફાઇનલ. મને ગડબડનો ડર લાગ્યો. હાથ વધારીને એનો હાથ ઝાલ્યો. પ્રીતિ, મનમાં કંઈ ચાલે તો શેર કર. સાથે સોલ્યુશન કાઢીશું. એકદમથી જાહેર કરવું ખતરનાક છે. જમીન જાયદાદ જતી રહેશે. બીજા લગ્નનો દબાણ આવશે. એ ગુસ્સે થઈ. ચહેરો લાલ થઈ ગયો. જેટલું કહું એટલું કરો. હું તમારી પત્ની છું. એક નિર્ણય પર નહીં ચાલીએ તો જિંદગી કેવી ચાલશે? મેં માથું હલાવ્યું. પોતાને સંભાળ્યો. ગાડી રેસ્ટોરન્ટ તરફ દોડાવી. પેલો જૂનો ચહેરો યાદ આવ્યો, જેને યાદ કરવું પણ નહોતો ઈચ્છતો. જો પ્રીતિને ખબર પડી તો મારી જિંદગી બરબાદ. બધા વિચાર ઝટકી દીધા. ગાડી પાર્ક કરી. ગેટકીપરે સેલ્યુટ ઠોક્યું. અમે ચૂપચાપ ટેબલ પર બેઠા. વેઇટર મેનુ લઈ આવ્યો. મેં ઓર્ડર આપ્યો. પ્રીતિ ગુમસુમ. શું થયું એને? એ સ્ત્રી સામે રડતી કેમ હતી? પૂછવું નહોતું. લંડનમાં શીખ્યો હતો બીજાની પ્રાઇવસીમાં દખલ ન કરવી. પ્રીતિ પત્ની હોવા છતાં લિમિટ જરૂરી છે. દરેકનું પર્સનલ સ્પેસ હોય. મેં એ વાત અવગણી. એનો હાથ ચાલ્યો. એની સોજી આંખોમાં જોઈને બોલ્યો, પ્રીતિ ચિંતા ન કર. ઓલાદ આવે કે ન આવે તારી કે મારી ભૂલ નથી. ઉપરવાળાના હાથમાં છે અને આપણે હિન્દુસ્તાનની છીએ. આ બધી બાબતો આપણે સમજીએ છીએ. લંડનના ડૉક્ટર તો પાગલ છે. એમને કંઈ ખબર નથી. કાલે કે પરમ દિવસે આપણે ઇન્ડિયા જઈએ. ત્યાં હું તને કોઈ સારા સ્પેશિયાલિસ્ટને બતાવીશ. અથવા મમ્મી સાથે કોઈ બાબાને ત્યાં લઈ જજે. હું જાણું છું લંડન જેવી જગ્યાએ બેસીને હું અજીબ વાત કરું છું, પણ કેટલાકનો આમાં પાકો વિશ્વાસ હોય છે અને એ જ વિશ્વાસથી અનેક સ્ત્રીઓ ગર્ભવતી થઈ જાય છે. મારી વાત સાંભળીને એણે કંઈ જવાબ ન આપ્યો. ફક્ત ડોકું નીચું કરીને ધીમે સાદે બોલી, મારે ત્યાં જઈને સાચું કહેવું છે. હવે સાચું છુપાવી નહીં શકું. મારામાં એટલી હિંમત નથી. એટલું બોલીને એણે મારો હાથ છોડાવી દીધો. હું ચોંકી ગયો. અચાનક એને શું થયું? મારી તબિયત ખરાબ થઈ હતી. હું દુઃખમાં ડૂબેલો હતો. ફરી એ આવું વર્તન કેમ? કંઈક તો ગડબડ છે. હું સખત અવાજે બોલ્યો, તારું વર્તન અજીબ લાગે છે. શું થયું છે? એણે એક નજર મારા પર નાખી. ધીમે બોલી, જો પતિ મરવાની વાત કરે તો સ્ત્રીની હાલત આવી જ થાય. હજી ચૂપ રહી તો એ દિવસ દૂર નથી જ્યારે મારા પર વિધવાનું લેબલ ચોંટી જશે. હું એવું નથી ઈચ્છતી. મારી આખી જિંદગી તમારી સાથે ગુજારવી છે. એ માટે થોડી હિંમત કરવી પડશે. પછી બધું ઠીક થઈ જશે. એની વાતથી મને જોરદાર ઝટકો લાગ્યો. ઓલાદની ચિંતા નહીં. મારી એક વાતે એને આટલી હલબલાવી દીધી હતી. મેં કહ્યું, અરે બેવકૂફ, એ તો એમ જ કહી દીધું. દિલ ભારેખમ લાગતું હતું. અપનાઓની યાદ આવી રહી હતી. ઇન્ડિયા જઈશું, સાથે બેસીશું, વાતો કરીશું, બધું સારું લાગશે. તને દુઃખી કરવા નહોતું કહ્યું. અચાનક મોઢે આવી ગયું. માફ કરજે, હું તને ખૂબ પ્રેમ કરું છું. તારી થોડી પણ તકલીફ મને તડપાવે છે. પ્લીઝ ઉદાસ ના રહે. એ હળવેકથી હસી. મારો હાથ થપથપાવતી બોલી, હું કહું છું ને, ઇન્ડિયા જઈને બધાને ખુશીઓ આપીશ. તમારી દરેક ચિંતા દૂર કરીશ. તમને એવી દુનિયામાં લઈ જઈશ જ્યાં ફક્ત મારો સુખ શાંતિ હશે. બસ ટિકિટ બુક કરાવો. ઘરવાળાઓને ના કહેશો. સરપ્રાઈઝ આપીશું. મેં હસીને વેઇટરને ફરી મેનુ લાવવા કહ્યું. ખાવાનું આવ્યું. પ્રીતિનો મૂડ ધીમે ધીમે સુધરતો ગયો. દિલે સુકૂનનો શ્વાસ લીધો. 1.5 કલાક પછી પાર્કમાં ફરવા ગયા. પ્રીતિ નાના બાળકોને હસરતભરી નજરે જોતી હતી. મારો ઈરાદો એને દુઃખી કરવાનો નહોતો, પણ અજાણતા થઈ ગયું. ઘરે પહોંચીને ટિકિટ બુક કરી. 1 હપ્તે પછીની ફ્લાઇટ મળી. 1 હપ્તામાં ઘણું કામ હતું. એની રજાની અરજી મારું બિઝનેસ મેનેજરને સોંપવું. સમય ધીમે ધીમે પસાર થયો.
એક હપ્તે પછી સામાન લઈને ઇન્ડિયા રવાના થયા. એરપોર્ટ પર બેઠો હતો ત્યારે 5 વર્ષ પહેલાંની બધી ઘટનાઓ યાદ આવતી હતી. દર વખતે ઝટકી દેતો હતો. જેની સાથે હવે કોઈ સંબંધ નથી એના વિશે શા માટે વિચારવું? અનાઉન્સમેન્ટ થયું, ફ્લાઇટમાં બેઠા, લાંબો સફર પૂરો કરી સવારે ઇન્ડિયા લેન્ડ થયા. ઇન્ડિયાની ધરતી પર પગ મૂકતા જ અંતરથી સુકૂન થયું, પણ અચાનક દિલમાં અજીબ તડપ જાગી. ઘરે પહોંચવું છે, કોઈ મને યાદ કરે છે, કોઈ મને પોકારે છે. ફ્લાઇટમાં પણ આંખ બંધ કરું તો કાનમાં એક જ અવાજ, પપ્પા પપ્પા શું થાય છે? મને સમજાતું નહોતું. બહાર આવીને ટેક્સી બુક કરી સીધા બંગલે રવાના થયા. 1.5 કલાક પછી ગેટ પર ગાડી ઊભી રહી. કિરાયું આપીને સામાન લઈને ગેટ પાસે આવ્યા. ત્યાં ગાર્ડે મને જોઈને દંગ રહી ગયો. ખુશીથી મને વળગી પડ્યો. આર્યન સાહેબ અચાનક નાના સાહેબ આવ્યા. અંદર જતા જ બૂમો પાડવા લાગ્યો. પ્રીતિના ચહેરા પર પણ હાસ્ય ફરક્યું. 5 વર્ષથી જે મોહબ્બત, જે જજ્બો ખૂટ્યો હતો એ ફરી મળવાનો હતો. મેન ગેટ પર પાર કરીને ઘરના દરવાજે પહોંચે ત્યાં અચાનક ઝીણી ચીસ સંભળાઈ. પપ્પા, મારા પપ્પા. એક ગોળ મટોલ ખૂબસૂરત બાળક મારી ટાંગે ચોંટી ગયો. ખુશીથી ચહેક્યો, મારા પપ્પા આવી ગયા, મને ગોદમાં લો પપ્પા. નાના હાથ ઊંચા કરીને એ માસુમિયતથી બોલતો હતો. 5 વર્ષથી ઓલાદ માટે તરસતો હતો. એક નાનકડા બાળકને જોઈને દિલ લલચાઈ ઉઠ્યું. જે અંદાજે એ પપ્પા બોલાવતો હતો, મારી આંખો ભીની થઈ ગઈ. હું એક શબ્દ બોલ્યા વિના એ નાનકડા બાળકને ગોદમાં ઉપાડી લીધો. પ્રીતિ અચાનક 2 પગલાં પાછળ હટી ગઈ, પણ મારું ધ્યાન ફક્ત એ માસૂમ પર જ હતું. હું પ્રીતિ તરફ જોયું પણ નહીં. મેં બાળકના ગાલ પર પ્રેમ કરતાં કહ્યું, બેટા તારું નામ શું છે? તું કોણ છે? હજી આગળ કંઈ બોલું એ પહેલાં જ ઘરની જૂની માસીજી દોડતી આવી. મને જોઈને પહેલાં ખુશીથી ચમકી, પછી બાળકને ગોદમાં લઈને બોલી, માફ કરજો સાહેબ, એ નાદાન છે, કોઈને પણ પપ્પા કહી દે છે. આ નવી નોકરાણી આકાંક્ષાનો દીકરો છે, 2 મહિના પહેલાં જ આવી છે. આ નામ સાંભળતા જ મારું હૃદય ધડક ચૂક્યું. બાળકને ધ્યાનથી જોયો. ચહેરો કોઈને બિલકુલ મળતો લાગ્યો. ઝડપથી નજર ફેરવી લીધી. મારા આવવાના સમાચાર ઘરભરમાં ફેલાઈ ગયા. બધા મને દરવાજે દોડી આવ્યા. મેં ઝડપથી ધ્યાન બાળકથી હટાવી પ્રીતિ તરફ વાળ્યું. એ એક બાજુ ઊભી રહી, ભીની આંખોએ બાળકને જોઈ રહી હતી. માસીજી બાળકને સર્વેન્ટ ક્વાર્ટરમાં પાછો લઈ ગઈ. હું કંઈ બોલું કે પ્રીતિ પાસે જાઉં એ પહેલાં મમ્મીએ દોડીને મને ગળે વળગાડી લીધો. હું બધું ભૂલીને પરિવારમાં ખોવાઈ ગયો. મમ્મી, પપ્પા, ભાઈ, દાદા, દાદી બધા ખુશીથી ચમકી રહ્યા હતા, પણ પ્રીતિની હાલત અજીબ થઈ ગઈ. એણે ફક્ત હાથ મિલાવ્યો. મમ્મી ભાભીએ ગળે વળગાડવા જતા એ પાછળ હટી ગઈ. આ વર્તન મને ખરાબ લાગ્યું, પણ ચૂપ રહ્યો. શાયદ ટ્રાવેલની થાક હશે. બધાએ અમને ડાઇનિંગ રૂમમાં લઈ ગયા. ઘરના બધા ખુશ, વારંવાર હાલચાલ પૂછતા. બંગલાનો નકશો, જૂનો જ ફર્નિચર બદલાયું હતું. મમ્મીએ કહ્યું, બેટા વિશ્વાસ નથી થતો કે મારો લાડકો 5 વર્ષ પછી ઘરે આવ્યો. ખબર નહોતી આપી, નહીં તો એરપોર્ટ લેવા આવતા. મહેમાનો બોલાવત. મેં હસીને કહ્યું, મમ્મી તમારા આ સરપ્રાઈઝવાળા ખુશ ચહેરા જોવા માટે જ ખબર ન આપી. બતાવી દીધું હોત તો આ ખુશી ના મળત. બધા હસી પડ્યા. મમ્મીએ પ્રીતિ તરફ જોઈને કહ્યું, ખૂબ સારું કર્યું, વહુને પણ લાવ્યો. પહેલીવાર સાસરે આવી છે, ચાલો બંને આરામ કરો, કપડાં બદલો, પછી સાથે જમીશું. બહુ થાકેલી લાગે છે. પ્રીતિની લાલ આંખો જોઈને મેં પણ ધ્યાન આપ્યું. ફ્લાઇટમાં પણ ચૂપ હતી. હવે પણ ખુશ નહોતી લાગતી. અહીં આવવાની જીદ એની જ હતી, પણ ખુશી ગાયબ. શાયદ બાળકના પપ્પા કહેવાથી તકલીફ થઈ હશે. અચાનક પ્રીતિ ઊભી થઈ, મને જોઈને બોલી, હા ખૂબ થાક લાગે છે, આરામ કરવો છે, તબિયત ઠીક નથી, મને રૂમમાં લઈ ચાલો. એ આગળ વધી. મેં બધાને ઈશારો કરીને એની પાછળ ગયો. રૂમમાં પહોંચતા જ મેં એનો હાથ ઝાલ્યો. શું થયું પ્રીતિ, આટલી ચૂપ કેમ? એને ડોકું હલાવ્યું. ચૂપચાપ બેડ પર બેઠી. એનો રૂખો અંદાજ સમજાતો નહોતો. મારો રૂમ 5 વર્ષ પહેલાં જેવો જ સાફ સુથરો હતો. મમ્મી દર હપ્તે સાફ કરાવતા. હું ફ્રેશ થવા વોશરૂમમાં ગયો. બહાર આવ્યો તો પ્રીતિ ગાયબ. ચોંક્યો. આરામ કરવાનું કહ્યું તો ક્યાં ગઈ? નીચે જઈને શોધવાનું વિચાર્યું. ફ્લાઇટ પછી એનું માથું દુખતું. દરવાજે પહોંચ્યો એટલે દરવાજો ખુલ્યો. પ્રીતિ અંદર આવી. ગોદમાં એ જ ગોળમટોલ બાળક. હું કંઈ બોલું એ પહેલાં એણે બાળક મારી ગોદમાં મૂક્યો. કેટલો સુંદર છે ને! આની શકલ તમારાથી કેટલી મળે છે? મેં ધ્યાનથી જોયું. સાચે જ મળતી હતી. અને એક બીજા વ્યક્તિને પણ, જેનો ઉલ્લેખ કરવો મહાપાપ હતો. મેં ડોકું હલાવ્યું. ના ના, એવું કંઈ નથી. હું એને ઓળખતો પણ નથી. આજે પહેલી વાર મળ્યો છું. મારી ઓલાદ થોડી છે. બાળકો નાદાન હોય. 4 વર્ષનો છે, ભૂલ થઈ જાય. પ્રીતિ ધીમેથી બોલી, હા તમે બરાબર કહો છો. 4 વર્ષનો છે, 2 વર્ષનો નહીં. આ ઉંમરના બાળકો થોડા સમજદાર હોય છે.
શાયદ ભૂલ જ છે. હું નીચે ગઈ હતી, ગમ્યો એટલે તમારી પાસે લાવી. આ બાળક તને ગમ્યું ને? એની વાત સાંભળીને મેં કહ્યું, હા ગમ્યો તો છે, પણ તું એને અહીં કેમ લાવી? બહાર મોકલી દે, તું આરામ કર. જેટલો પ્રેમ કરવાનો હતો એ કરી લીધો. માસીજીએ કહ્યું ને, નોકરાણીનો દીકરો છે, મને નોકરો સાથે રિશ્તા ગમતા નથી. પ્રીતિ હસીને બોલી, એવું ના કહેતા. ક્યારેક પોતાના શબ્દો પોતાને જ નુકસાન કરે છે. એટલું બોલીને એ બાળકને લઈને બહાર નીકળી ગઈ. મેં આશ્ચર્યથી એને જતી જોઈ. આ વાત શા માટે કહી? પ્રીતિ ખૂબ અહેસાસવાળી છોકરી હતી. ક્યારેક એની વાતો ખુશ કરી દે, ક્યારેક ઉદાસ, ક્યારેક ઉલઝનમાં મૂકી દે, અને આજે એ મને ઉલઝનમાં મૂકીને ગઈ. 10 મિનિટ પછી એ પાછી આવી. ચૂપચાપ વોશરૂમમાં ગઈ, ફ્રેશ થઈને આવી. બોલ્યા વિના સૂઈ ગઈ. મેં એને ખલેલ ન પહોંચાડી. આંખ બંધ કરી ઊંડી નીંદરમાં સરી પડ્યો. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. રાત્રે આંખ ખુલી. આજે ખૂબ સુકૂનભરી ઊંઘ આવી હતી. એકવાર પણ બાળકનો અવાજ ન આવ્યો. સ્લીપ પેરેલાઇસિસ ન થયું. સુકૂનથી સૂતો, સુકૂનથી જાગ્યો. ઉઠીને બેઠો, રૂમ ખાલી. નિશ્ચિત પ્રીતિ નીચે ગઈ હશે. ફ્રેશ થઈને નીચે ઉતર્યો તો ઘરમાં સુંદર ખુશ્બુ ફેલાઈ હતી. ચૂપચાપ પપ્પાની બાજુમાં બેઠો. બોલું એ પહેલાં મમ્મી કિચનમાંથી બહાર આવી. બેટા, તમારી બંનેની પસંદનું ખાવાનું બનાવ્યું છે, ચાલો સાથે જમીએ. પ્રીતિ ક્યાં છે? મેં કહ્યું, મમ્મી એ તો પહેલાં જ નીચે આવી ગઈ. મમ્મીએ કહ્યું, ના બેટા, એ નીચે નથી આવી. આ સાંભળીને હું ચોંક્યો. રૂમમાં નથી તો ક્યાં ગઈ? ગભરાઈને ઊભો થયો. એને ઘરની ઓળખાણ નથી, હજી ઘર જોયું પણ નથી. સવારે ટૂર આપવાનો હતો, ક્યાં ગઈ? એટલામાં માસીજી કિચનમાંથી બહાર આવી. બેટા, નાની વહુને આકાંક્ષાના રૂમ તરફ જતા જોયા. એ ત્યાં છે, એની ગોદમાં બાળક છે, રમી રહી છે. હું ગુસ્સે થયો. આ આકાંક્ષા કોણ છે? અને બાળકની કેવી પરવરિશ કરે છે કે દરેક પુરુષને પપ્પા કહે? મમ્મીએ કહ્યું, ના બેટા, એવું ના કહે. આકાંક્ષા ખૂબ સારી છોકરી છે, બાળક પણ સારું, સુંદર. મને તો પોતાના બાળક જેવું લાગે છે. બિચારી બીમાર રહે છે, મજબૂરીમાં કામે લાગી છે. મેં ગુસ્સામાં કહ્યું, મમ્મી કેટલી વાર સમજાવ્યું છે, ગરીબોને વધુ મોં ન લગાવો. તમે સમજતા જ નથી. નોકરોને માથે ચડાવી દે છે. એનો દીકરો મને વારંવાર પપ્પા કહે છે, અને મારી પત્ની પાગલોની જેમ એની પાછળ પડી છે. તમે આવા લોકોને ઘરમાં કેમ ઘૂસવા દે છે, જે માહોલ બગાડે? એટલું બોલીને હું બહાર નીકળ્યો. ઈરાદો પ્રીતિને પાછી લાવવી, આકાંક્ષાને સમજાવવી. સર્વેન્ટ ક્વાર્ટર તરફ ચાલ્યો. જેમ જેમ પગ આગળ વધતા ગયા, વજૂદ ભારેખમ લાગવા લાગ્યું. દરવાજે પહોંચીને એક પળ મન થયું પાછા વળી જાઉં. પ્રીતિને ખરાબ ન લાગે, જે થવાનું એ જોઈ લેશે, હું સમજાવી દઈશ. પણ પાછા ફરવું એ અપમાન લાગ્યું. જો ખાલી હાથે પાછો આવ્યો તો બધા મજાક ઉડાવશે. અંદર જવું જ ઠીક લાગ્યું. ક્વાર્ટરના રસ્તે ઘૂસ્યો. લાઇનમાં ઘણા રૂમ. બીજા રૂમ બહાર નાની સાયકલ પડી હતી. સમજી ગયો, આજ આકાંક્ષાનો રૂમ. બોલ્યા વિના દરવાજે ટકોર કરી અંદર ઘૂસ્યો. પણ આગલી ક્ષણે મારી જાન નીકળી ગઈ. સામે પ્રીતિ જમીન પર બેઠી હતી અને પલંગ પર આકાંક્ષા. એને જોઈને લાગ્યું કોઈએ મારું કલેજું નોચી લીધું. 5 વર્ષ પહેલાનો સમય પાછો દળગ્યો. થોડી ક્ષણો સુધી હું પથ્થર બની ગયો. એ પણ ઊભી થઈ, પથ્થર બની ગઈ. અચાનક પ્રીતિ ગભરાઈને ઊભી થઈ, બોલ્યા વિના બહાર નીકળી ગઈ. એ માસૂમ ફૂલ ઊંડી નીંદરમાં પપ્પા પપ્પા બબડતો હતો. અમારી નજર એના પર ગઈ. હજી હું કંઈ બોલું એ પહેલાં પ્રીતિ પાછળથી આવી, મારો હાથ ચાલીને બોલી, રૂમમાં ચાલો, ત્યાં વાત કરીશું. અહીં નહીં. ખબર નહીં કેમ અહીંથી જવું હતું, પણ નજર આકાંક્ષાના ચહેરા પર અટકી હતી. આંખો નીચે કાળા ઘેરા રંગ, સાવળો વાળ, બખા. લાગતું હતું કેટલાક સમયથી તકલીફમાં છે. મને પણ નીકળવું ઠીક લાગ્યું. હા કહીને પ્રીતિ સાથે બહાર નીકળ્યો. ડાઇનિંગ પર ખાવાનું તૈયાર. મમ્મી બોલાવતી હતી, પણ હું ચૂપચાપ રૂમમાં ચાલ્યો ગયો. પ્રીતિની વાતોથી સ્પષ્ટ થઈ ગયું, આ છોકરી સામાન્ય નથી. આ તો મારા ભૂતકાળનું સૌથી મોટું સાચું છે. રૂમમાં પ્રીતિ સોફા પર બેસીને રડવા લાગી. મારી હાલત પણ એવી જ, જે પાપને યાદ કરીને હું રોજ તડપતો હતો, જે મને દરેક ક્ષણે દુઃખમાં જકડી રાખતો હતો. એ પાપ ક્યાંય નહીં, મારા પોતાના ઘરમાં હતું. કંઈક વિચારીને હું એની બાજુમાં બેઠો. હું કંઈ બોલું એ પહેલાં જ પ્રીતિ દહાડા મારીને રડવા લાગી. એનું આ રીતે રડવું મને ખૂબ અજીબ લાગ્યું અને દુઃખમાં ડૂબાડી દીધું. મેં સખત અવાજે કહ્યું, મને કંઈક બતાવશે કે ફક્ત રડવાનો જ ઈરાદો છે? જો આ જ કરવાનું હતું તો મને ઇન્ડિયા શા માટે લાવી? કયું સાચું મારા મમ્મી પપ્પાને કહેવાનું હતું? અને આકાંક્ષા, મને ખબર પડી ગઈ છે કે તું એને ઓળખે છે. પ્લીઝ કહી દે, શું વાત છે? મારી વાત સાંભળતા જ એને પૂરી તાકાતથી એક ધડાકાભેર થપ્પડ મારી દીધી. મારું કોલર પકડીને બોલી, તને શું લાગે છે કે મને કદી સાચું ખબર નહીં પડે? મને બધું ખબર પડી ગયું કે તું કેટલો નીચ માણસ છે. તારી મોહબ્બતમાં આંધળી થઈને મેં એક છોકરીની જિંદગી બરબાદ કરી દીધી, અને એ જ સજા મને મળી રહી છે કે મારે ઘરે ઓલાદ નથી. એની વાત સાંભળીને હું હેબતાઈ ગયો. જિંદગી એણે નહીં, મેં બરબાદ કરી હતી.
ફરી એ આ દોષ પોતાને માથે શા માટે લઈ રહી છે? એ કંઈ બોલે એ પહેલા મેં કહ્યું, આકાંક્ષા સાથે ખરાબ કરનાર હું છું, પાપ મેં કર્યું છે, તું શા માટે પોતાને માથે લઈ રહી છે? એ મારી વાત સાંભળીને થોડી ક્ષણો ચૂપ રહી, પછી બોલી, જ્યારે તે આકાંક્ષાની ઇજ્જત લૂંટીને લંડન ભાગી ગયો ત્યારે તકદીરે એને મારી સામે લાવી મૂકી. એની તબિયત ખૂબ ખરાબ હતી. બીજા દિવસે એની મા બહેને જે હોસ્પિટલમાં દાખલ કરી, હું ત્યાં હતી. લંડન જવા પહેલાં મારું ચેકઅપ કરાવવા ડૉક્ટરે કહ્યું, પોલીસમાં રિપોર્ટ કરો. પણ એ શરીફ લોકો હતા, ઇજ્જત ગુમાવવાનો ડર. હું બધું જોઈ રહી, આંખોમાં આંસુ આવી ગયા. ગરીબ હતા, પૈસા નહોતા. મેં એની સારવારના પૈસા આપ્યા, મદદ કરી, પણ મને ખબર નહોતી કે એ દરિંદો મારો પતિ છે. લંડન જતા પહેલાં મેં મારી દોસ્ત વૈશાલીને એનો સરનામું આપ્યું, જેટલી મદદ થાય એ કરજે. વૈશાલી મને ખબર આપતી રહી. 2 મહિના પછી આકાંક્ષા ગર્ભવતી થઈ. મેં વૈશાલીને કહ્યું, બાળક ખતમ કરાવો, પણ ડૉક્ટરે મના કરી. આ છોકરી મરી જશે. હું ડરી ગઈ. વૈશાલીને પાછી ખેંચી લીધી. પછી લગ્ન તારી સાથેની જિંદગી આકાંક્ષાને ભૂલી ગઈ. પણ લંડનમાં વૈશાલી મળી અને કહ્યું, જેણે આકાંક્ષાને બરબાદ કરી એ તું જ છે. મારા હોશ ઉડી ગયા. એણે બધું કહ્યું. આકાંક્ષાને મોટી બીમારી. ડૉક્ટરે કહ્યું, બહુ દિવસની મહેમાન નથી. બહેનના લગ્નમાં ગઈ, બાળક સાથે ઠોકરો ખાતી ફરી. ઘરે ઘરે કામ મળ્યું અને તકદીર એને તારા ઘરે લાવી. અહીં આવીને એને ખબર પડી, જેણે ઇજ્જત લૂંટી એ જ ઘરનો નાનો બેટો રડી નોકરી છોડવા માંગી. પણ તારી મમ્મીએ ઇજ્જત આપી રહેવા કહ્યું. તું લંડનમાં જ રહે છે ને? એ ચૂપચાપ રહી, ઈલાજ કરાવતી, બાળક સાચવતી. એક દિવસ વૈશાલી મળી. આ વખતે આકાંક્ષા છુપાવી ન શકી, બધું કહી દીધું. વૈશાલીએ મને કહ્યું, આકાંક્ષા તારી સસરામાં છે અને દરિંદો તારો પતિ. લંડનમાં 1 મિનિટ પણ ન રોકાઈ. ફાઇનલ કર્યું, ઇન્ડિયા જઈશ. આકાંક્ષા, બાળકને મળીશ, તારી સચ્ચાઈ સૌની સામે લાવીશ. મને ખબર નહોતી કે જે છોકરી પર દયા આવી રહી છે એ મારા પતિની દરિંદગીનો શિકાર છે. પ્રીતિની વાત સાંભળીને હું પૂરેપૂરો ચૂપ થઈ ગયો. એની કોઈ ભૂલ ન દેખાય. સૌથી મોટો ગુનેગાર હું જ હતો. પ્રીતિએ એની હિફાજત કરી હતી. સચ્ચાઈ ખબર નહોતી. જ્યારે ખબર પડી, પોતાને સંભાળી ન શકી અને મને અહીં લાવી. હું એને દોષ આપનાર કોણ? કોલેજમાં આકાંક્ષાએ મારા પર હાથ નહોતો ઉઠાવ્યો. મારી જ ગુનેગારી હતી. એને રમકડું સમજીને ઉપયોગ કરવા માંગતો હતો. ના પાડી તો જબરજસ્તી કરી. હું તો અમીર બાપની બગડેલી ઓલાદ હતો. પૂરી પ્લાનિંગથી એની ઇજ્જત લૂંટી લંડન ભાગ્યો. ભૂલી ગયો. ક્યારેક શરમ આવી એટલે લંડનમાં બદલાયો. પ્રીતિ સાથે લગ્ન પછી બધું ભૂલી ગયો અને આજે 5 વર્ષ પછી પોતાના ઘરે પોતાની ઓલાદ સાથે એને જોઈને હું પથ્થર બની ગયો. જે સ્ત્રી પાસેથી સચ્ચાઈ છુપાવવા માંગતો હતો એ જ સચ્ચાઈનો હિસ્સો હતી. ઘણીવાર સુધી ત્યાં જ બેઠો રહ્યો. પછી ઊભો થયો, સર્વન્ટ ક્વાર્ટર તરફ ચાલવા લાગ્યો. બધું ઠીક કરવાનું હતું. કદાચ ઉપરવાળાએ એટલે જ મને ઇન્ડિયા મોકલ્યો હતો. એ નાનકડી જાન જે દરેક રાત્રે મને પપ્પા પપ્પા કહીને પોકારતી હતી, આજ એ જ મારી આંખો સામે હતી. હું ફરી સર્વન્ટ ક્વાર્ટર પાછો આવ્યો. બોલ્યા વિના આકાંક્ષાના પગમાં બેસી પડ્યો. ગીડગીડાતો રહ્યો, મને માફ કરી દે. ઉપરવાળાએ મને સૌથી ખરાબ સજા આપી હતી. મેં એક છોકરીની જિંદગી બરબાદ કરી તો ઉપરવાળાએ મને પણ બરબાદ કરી દીધો. જ્યારે એના પગને હાથ લગાવ્યો, એ ઝડપથી પાછળ હટી ગઈ. મેં માથું ઝુકાવીને કહ્યું, આકાંક્ષા, મને માફ કરી દે. હું પછતાવાના ગળે ડૂબી ગયો છું. સમજાઈ ગયું કે મારે ઘરે ઓલાદ શા માટે નથી. તે જીવન બરબાદ કરીને સુખ ન મળ્યું. 5 વર્ષથી દરરોજ તડપ્યો છું. દરેક સપનામાં મારું બાળક આવે છે. મને માફ કરી દે. એણે ખૂબ વાતો સંભળાવી. તારી વજહથી હું ક્યાંયની ન રહી. કેન્સર થયું, ખૂબ આગળ વધી ગયું. હું વધુ દિવસ નહીં જીવીશ. મારા બાળકની પરવરિશ પણ ન કરી શકીશ. અમે ગરીબો માટે ઇજ્જત જ બધું હોય. હું માની ઇજ્જતદાર દીકરી હતી, આજ નોકરાણી બની છું. આ બધું તારી વજહથી. મેં વચન આપ્યું, હું તને બચાવીશ, ઈલાજ કરાવીશ, બેટાને મારું નામ આપીશ, તને પત્નીનો દરજ્જો આપીશ. બેટાની ચિંતા ન કર, હું આવી ગયો છું. જે મારા હાથે બરબાદ કર્યું એ જ હાથે સુધારીશ. એણે કહ્યું, હવે કંઈ નહીં થઈ શકે. મેં કહ્યું, ના, એવું ના કહે. તને લંડન લઈ જઈશ, ટ્રીટમેન્ટ કરાવીશ. એણે કહ્યું, ના, હું મરવું પસંદ કરીશ, પણ તારી સાથે નહીં. એનો નિર્ણય પાક્કો હતો. હું ભૂલો વધુ છુપાવી ન શક્યો. આકાંક્ષા અને બાળકને લઈને બંગલામાં આવ્યો. ઘરવાળાઓને બધી સચ્ચાઈ કહી દીધી. બધા ચોંકી ગયા. મમ્મી ફૂટી ફૂટી રડી પડ્યા. પપ્પાને ગુસ્સો આવ્યો. મારું કલેજું મોંમાં આવી ગયું. પણ જ્યારે કહ્યું, આ બાળકને બેસહારા નહીં છોડું, મારું નામ આપીશ, બધા હેબતાઈ ગયા. પ્રીતિ ચૂપચાપ ઊભી રહી, બધું સાંભળતી. એની સાથે પણ ખોટું થયું હતું, પણ એ પણ તૈયાર હતી. હું બાળક અને આકાંક્ષાને લંડન લઈ જાઉં. થોડા દિવસ પછી હું બંનેને લઈને લંડન ગયો. આકાંક્ષાનો
ખૂબ ઈલાજ કરાવ્યો, દરેક રીતે ઠીક કરવાની કોશિશ કરી. શાયદ એ જ રીતે મારી ભૂલોનો પ્રાયશ્ચિત થઈ જાય, પણ ન થઈ શક્યું. લંડન પહોંચ્યાના 4-5 દિવસમાં આકાંક્ષાની તબિયત એટલી બગડી કે એ ચાલી ગઈ. એનો દીકરો પ્રીતિએ સંભાળી લીધો. હું માફી માંગતો રહ્યો. એ મને માફ કર્યા વિના જ દુનિયાથી વિદાય લઈ ગઈ. આકાંક્ષાના જવાથી અમે બંને પતિ પત્ની ખૂબ રડ્યા. આ રીતે આકાંક્ષા અમારી વચ્ચે ચાલી ગઈ અને મારી ઓલાદ મને મળી ગઈ. શાયદ એટલે જ ઉપરવાળાએ મને 2 ઓલાદ રાખ્યો હતો, કારણ કે મારી ઓલાદ હોવા છતાં હું એને ઓળખતો નહોતો. જ્યારે મળી ગઈ તો જિંદગીની બધી ખુશીઓ મળી ગઈ. પ્રીતિએ એને પોતાના બાળક જેવો પ્રેમ કર્યો અને એની ગોદ પણ ભરાઈ ગઈ. કહે છે ને, જ્યારે તું ભલાઈ કરે ઉપરવાળો કદી તારી સાથે ખોટું નથી કરતો. હું આજે મારા દીકરા અને પત્ની સાથે ખુશ છું, પણ આકાંક્ષાની યાદ હજી આવે છે અને પછતાવો થાય છે. કાશ એ મરતા પહેલાં એકવાર મને માફ કરી દેત. પણ સારું થયું કે ઉપરવાળાએ એની સાંસ ત્યારે જ બંધ કરી જ્યારે એની અમાનત મારી પાસે સોંપી દીધી. નહીં તો મારા દીકરાનું શું થાત? દરની ઠોકરો ખાતો હોત તો મારા જીવનમાં પાપ વધતા જ રહેત. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ જરૂર દબાવજો. આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.